જેમ કે શોલે સૌથી પહેલી પિક્ચર સરાઉન્ડમાં મિક્સ થયેલી. પેલા મોનો હતું સિંગલ સ્પીકર, પછી સ્ટીરિયો થયું કે લેફ્ટ રાઈટ થયા, પછી ક્વાડ થયું કે લેફ્ટ રાઈટ ને પાછળ બે સ્પીકર મૂક્યા, પછી એવું આવ્યું કે સેન્ટરમાં સ્પીકર. આ બધા સ્ટેપ્સ હતા ડેવલપમેન્ટના. એમાં પછી સૌથી સ્ટેબલ આવ્યું 5.1. તો એમાં 5.1માં એવું હોય કે લેફ્ટ, સેન્ટર, રાઈટ, લેફ્ટ સરાઉન્ડ અને રાઈટ સરાઉન્ડ, આ 5 ચેનલ, અને 0.1 એટલે સબવૂફર. હવે હું અહીંયા બેઠો છું તો આ સ્ક્રીન છે, તો સેન્ટર સ્પીકર છે, લેફ્ટ રાઈટ છે, અને સરાઉન્ડ સ્પીકર્સ મારા 180 ડિગ્રી છે, 5 અને 0.1. એટલે આનાથી મારું એક હાફ સર્કલ કવર થયું કે આમથી આમ સાઉન્ડ ટ્રાવેલ કરે છે. પછી આવ્યું 7.1 એટલે પાછળ બે સ્પીકર એડ થયા. એટલે એનાથી શું થયું કે આખું લંબાઈ અને પહોળાઈ આવી ગઈ, 2 ડાયમેન્શન આવી ગઈ કે આખો આમ સાઉન્ડ ટ્રાવેલ કરે. એના પછી આવ્યું 7.1.4. 0.4 સ્ટેન્ડ્સ ફોર સીલિંગ સ્પીકર્સ, કે સીલિંગમાં 4 સ્પીકર મુકાણા. હવે એનાથી શું થયું કે જે એક ડાયમેન્શન ઘટતું હતું, હાઈટ, ઊંચાઈ, એ મળી ગઈ. એટલે સાઉન્ડનું 3D થઈ ગયું, 3 ડાયમેન્શન કવર થઈ ગયા. હવે વરસાદ પડે છે કે વીજળી છે તો એ લિટરલી તમારી ઉપરથી વરસાદના છાંટા તમને ફીલ કરશો કે આ મને ટચ થાય છે, કે મારી ઉપર વીજળીનો અવાજ આવ્યો. હેલિકોપ્ટર ઉડીને ગયું તો સાઈડમાંથી નહીં જાય, ઉપરથી જશે. એટલે આ ટેકનોલોજી અત્યારની સૌથી લેટેસ્ટ.